પણ બીજી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। જગન્નાથ મંદિરમાં પહોંચ્યા છે તેઓએ જગન્નાથ ભગવાનના દર્શન માટે પહોંચ્યા છે અને આજે મકર સંક્રાંતિના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવવો અને સાથે દાન પુણ્યનું અનુરૂપ મહત્વ રહેલું હોય છે। ત્યારે ગાય માતાની પૂજા છે તે ગૃહમંત્રી કરી રહ્યા છે અમિત શાહ, જેઓ જગન્નાથ મંદિરમાં અમિત શાહે દર્શન પણ કર્યા અને ત્યારબાદ ગાય માતાની જે છે તે પૂજા અત્યારે હાલ કરી રહ્યા છે। મેં તમને તસવીર બતાવી રહ્યા છીએ। જગન્નાથ મંદિર ખાતે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે પહોંચ્યા છે અને આજે અમિત શાહે પતંગ પણ ચગાવી હતી અને ત્યારબાદ હવે જગન્નાથ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે, દર્શન પણ કર્યા ભગવાન જગન્નાથજીના। આજે મકર સંક્રાંતિ છે એટલા માટે દાન પુણ્ય અને ગાયોને દાન ખવડાવવાનું એક અનેરું મહત્વ રહેલું હોય છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગાય માતાની પૂજા કરી રહ્યા છે। જગન્નાથ મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ જોઈ શકાય છે કે ગાય માતાની છે તે પૂજા કરી રહ્યા છે। આજે અનેરું દાન પુણ્ય કરવાનું મહત્વ રહેલું હોય છે અને દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ઉત્તરાયણ પર્વની છે પરિવાર સાથે અમદાવાદમાં ઉજવણી કરતા હોય છે અને જગન્નાથ ભગવાનના છે તે દર્શન પણ કરતા હોય છે। ત્યારે આજે પણ તેઓ મંદિરે ગાયનું પૂજન કરી રહ્યા છે અને જગન્નાથ ભગવાનના આશીર્વાદ પણ તેઓએ લીધા છે। મંદિરમાં ગાયનું પૂજન કર્યું છે।